નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો AB48 ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પલસાણા તાલુકાના ચલથાણ નજીક નહેરમાં મોટરસાયકલ સાથે 2 યુવાનો પડી જતા લાપતા બન્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ નહેરમાં શોધખોળ શરૂ કરી હતી. મોટરસાયકલ મળી આવી છે, પરંતુ બંને યુવાનોનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. વાંકાનેડા ગામના 20 વર્ષીય શુભમ સુધાકર ગાયકવાડ અને દીપક પ્રેસમસિંગ રાજપૂત શનિવારે રાત્રે મોટરસાયકલ પર ચલથાણ તરફથી પસાર થઈ રહ્યા હતા. સાકી ગામ નજીક પેસિફિક કોલેજ પાસે તેઓ નહેરમાં પડી ગયા હોવાની આશંકા છે. રાત્રે 9:30 વાગે નહેરમાંથી મોટરસાયકલની લાઇટ દેખાતા નિલેશભાઈ મોરીએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. કડોદરા PEPL ફાયર અને બારડોલી ફાયર ટીમે સ્થળ પર પહોંચી શોધખોળ હાથ ધરી હતી. નહેરમાંથી મોટરસાયકલ બહાર કાઢવામાં આવી છે, પરંતુ બંને યુવાનો હજુ લાપતા છે. હાલ ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલુ છે અને પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ.